લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમેરિકા ભારત ટ્રેડ ડીલ સામે રાજ્યપાલને સંબોધી આપ સાણંદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા સંગઠન દ્વારા અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સોંપાયું. પાર્ટીએ ડીલનો ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઉદ્યોગ અને નાના વેપારીઓ માટે હાનિકારક ગણાવી રદ કરવાની માંગ કરી છે. અમેરિકન ઉત્પાદનો પર 0% ઇમ્પોર્ટ ડ્યુટી દેશના પશુપાલકો અને ખેડૂતો માટે ઘાતક છે. ટેક્સટાઇલ અને કપાસ ખેડૂત પર આર્થિક સંકટની ભીતિ. ડીલની તમામ વિગતો જાહેર કરવા સરકાર પાસે માંગ. ડીલ રદ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી. જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે સરકાર ટ્રેડ ડીલ મુદ્દે પારદર્શક માહિતી જાહેર કરતી નથી. જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક ઉદ્યોગો સ્પર્ધા કરી શકશે નહીં અને બેરોજગારી વધવાની શક્યતા છે. આપે સરકારને સંસદમાં ચર્ચા કરી દેશના હિતમાં નવી ટ્રેડ ડીલ લાવવા માંગ કરી છે. આવેદનપત્ર સોંપતી વેળાએ હરજીભાઈ પટેલ, કુલદીપસિંહ વાઘેલા, યોગેશ ઠાકોર, જીતુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગુલાબોધ, સાણંદ.